ભારત દેશની અંદર દેવોને પણ દુર્લભ એવા માનવ જીવનની અંદર આપણને આ શ્રીમદ ભાગવત શ્રવણ કરવાનો સુઅવસર પ્રાપ્ત થયો છે. શ્રીમદ ભાગવત શ્રવણ કરવાથી જીવાત્માના જન્માંતરના ગમે તેટલા પાપો હોય, આ જન્મના હોય, એ બધા પાપો બળી જાય છે, અંતકરણ પવિત્ર થાય છે. શ્રીમદ ભાગવત શાસ્ત્ર છે જીવને કલ્પવૃક્ષ સમાન છે કે જે કલ્પના કરે તેવાળું છે. મુક્તિ અને મુક્તિ બંને દેવાળું છે ભાગવત શાસ્ત્ર. તો આ ભાગવત શાસ્ત્રની અંદર જે ઉપદેશ છે એ ઉપદેશ આપણે શ્રવણ કરીને જીવનની અંદર ઉતારીને આપણું કલ્યાણ આપણે કરી લેવું જોઈએ. તો આજના પ્રસંગની અંદર આપણે શ્રવણ કરી રહ્યા છીએ કે 6થા અધ્યાયના ભાગવતનો 6થો સ્કંદ છે અને 6થો અધ્યાય છે. એની અંદર કે છે દક્ષ અને 60 પુત્રીઓ ઉત્પન્ન થઈ. પેલા તો પુત્ર થયા અને નારદજીએ શું કર્યું? નારદજીએ એમને ઉપદેશ આપ્યો એટલે બધાએ સંન્યાસી બની ગયા. મતલબ બધાએ ભગવાનનું ભજન કરવા આવ્યા ગયા. 10,000 પહેલા હરિયશ્વ નામના પુત્રો ઉત્પન્ન કર્યા હતા. એમને ઉપદેશ આપ્યો તો એ ચાલા ગયા. પછી સબલાશ્વ આદિ 10,000 પુત્ર ઉત્પન્ન કર્યા તો એમને ઉપદેશ આપ્યો, એ પણ ચાલા ગયા. અને પછી એમને 60 કન્યા થઈ. એટલે 60 કન્યાઓને કશે પછી અલગ અલગ એમના મતલબ લગ્ન કરી દેશે, આપી દેશે. કે 10 કન્યાઓ ધર્મને આપે છે, 13 કન્યા કશ્યપને આપે છે, 27 ચંદ્રમાને, 2 અંગિરાને, 2 પિશાચને, એવી રીતે બધાને એ પોતાની કન્યાઓ સમર્પિત કરે છે. અને પછી એ કન્યાઓ દ્વારા કે જે આ બધા જગતની અનંત સૃષ્ટિ થઈ ગયા છે, બધી આ સૃષ્ટિ ભરાઈ ગઈ. તો આવી રીતે કે છે પછી સૃષ્ટિનો વિસ્તાર કર્યો અને વિસ્તાર કર્યા પછી કે છે આગળનો પ્રસંગ બતાવે છે. વાહ તો પછી એકવાર કે છે બધા દેવતાઓ અસુરોને જીતીને પોતાના સ્વર્ગની અંદર ઇન્દ્રાસન ઉપર બેસીને બધાએ નૃત્ય ગાન ઇત્યાદિ ચાલી રહ્યું હતું. અપ્સરાઓ નૃત્ય કરી રહી હતી. એ વખતે કે છે બૃહસ્પતિ આવે છે. બૃહસ્પતિ આવે છે તો ઇન્દ્ર એમને ઉભા થઈને વંદન કરતા નથી, આવકાર આપતા નથી. તો બૃહસ્પતિ તો તરત પાછા ચાલ્યા જાય છે. પછી થોડી વાર થયું તો ઇન્દ્રને એમ થયું કે ગુરુદેવ આવ્યા હતા પણ મેં એમનો સત્કાર કર્યો નહીં, અમારાથી અનાચાર થયો છે, આવું ન થવું જોઈએ. એટલે વિચાર કર્યો કે ચાલો એમના ઘરે રહીને હું માફી માંગુ, ક્ષમા માંગુ. તો ઇન્દ્ર પછી ત્યાં જાય છે તો બૃહસ્પતિ તો ત્યાંથી અંતર્ધાન થઈ જાય છે, ત્યાં મળ્યા નહીં. હવે આ સમાચાર મળી ગયા ક્યાં? અસુરોને, શુક્રાચાર્યને. બધું જાણી લીધું. એટલે શુક્રાચાર્યએ કીધું અત્યારે એમના ગુરુજી છે એ શું છે? એનાથી નારાજ છે. એટલે ગુરુ પ્રસન્ન હોય ત્યાં સુધી એને કોઈ પ્રકારની હાનિ થતી નથી, કોઈ પ્રકારનો કોઈ એને અનર્થ કરી શકતા નથી, સંપત્તિ લઈ શકતા નથી. પરંતુ અત્યારે ગુરુજી નારાજ હોવાથી તમે બધા અત્યારે શું કરો? અસુરોને કહે છે ચડાઈ કરી દો.
ગીતા પાઠ કરીએ છીએ, ગુરુ શાપ હતા ઇત્યાદિ આપણે પાઠ કરીએ છીએ કે જે ગુરુજીથી કોઈ મતલબ શાપ છે ગ્રહણ મતલબ ગ્રસિત થયા હોય તો કોઈ બતાવી શકતો નથી. તો આ તમે બહુ ભૂલ કરી છે. હવે તમે ગુરુ વગર તમારી પડતી થશે. મતલબ હવે જો એમને શુક્રાચાર્યને ગુરુને સારી રીતે માને છે એટલે એમની ઉન્નતિ થાય એવી રીતે પ્રાપ્ત કર્યા. હવે તમે ગુરુ વગર શું કરશો? કોઈ ગુરુ બનાવો તો તમારું કલ્યાણ થશે. સારા શ્રોત્રી હોય, બ્રહ્મનિષ્ઠ હોય, સારા હોય એને ગુરુ બનાવો. તો એ આપણ બતાવો એવા કોણ છે કે તો કે છે અષ્ટા છે એમનો પુત્ર છે. એમનો પુત્ર છે એ શ્રોત્રિય છે, બ્રહ્મનિષ્ઠ છે, સમદર્શી વાળા કેવા છે? શ્રોત્રિય છે, બ્રહ્મનિષ્ઠ છે અને સર્વની અંદર બ્રહ્મદર્શી રાખવા વાળા કે છે એ વિશ્વરૂપ છે. એમની પાસે જાઓ કે છે તમે. આમ તો વિશ્વરૂપ કોઈને ગ્રહણ નથી કરતા, મતલબ કોઈના કુલગુરુ બનતા નથી, પરંતુ જાઓ તમારે ઉપર કૃપા કરીને એ શિષ્યત્વ તમને તમારો સ્વીકાર કરશે કે છે. એ બધા દેવતાઓ ક્યાં ગયા? વિશ્વગુરુ પાસે. વિશ્વગુરુને પ્રણામ કર્યા, પ્રાર્થના કરી કે તમે અમારા કુલગુરુ બનો કે છે. તો પછી સ્વીકાર કરી લીધો અને પછી બધી વાત કરી કે અસુરોએ અમારું બધું રાજ્ય લઈ લીધું છે, એની ઉપર વિજય મળે એવું અમને જ્ઞાન આપો, ઉપદેશ આપો કે છે. વિશ્વગુરુ છે એમને નારાયણ કવચ નામનો ઉપદેશ આપ્યો. કયો? નારાયણ કવચ કે તમે આ ધારણ કરો અને એ ધારણ કરીને પછી અસુર પર તમે વિજય મેળવો. આમ તો જે અસુરો છે ને એમની સાથે અમને સંબંધ હતો, કારણ કે આ જે વિશ્વગુરુ છે ને એની માતા અસુરી અત્યારે મતલબ અસુરમાંથી એવડા હતા એટલે એ અસુરી પક્ષનો પણ એક મતલબ ભાગ સ્વીકારતા હતા. એમાં સમદ્રષ્ટિ રાખતા હતા. પણ હવે આ ગુરુત્વ સ્વીકાર્યું એટલે ઉપદેશ તો આપવો જ પડે, સલાહ આપવી જ પડે. એટલે એમને સુંદર નારાયણ